અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના મેઘા પીપળિયા ગામેથી એક પ્રેરણાદાયી તસવીર સામે આવી છે। મેઘા પીપળિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા કાજલબેન બાળકોને નવતર પ્રયોગો દ્વારા શિક્ષણ આપી રહ્યા છે। અહીં શિક્ષણ માત્ર બ્લેકબોર્ડ અને પુસ્તકો સુધી સીમિત નથી, પરંતુ રમતા રમતા, સમજતા, અનુભવતા બાળકોને ભણાવવામાં આવે છે। કાજલબેન બાળકો સાથે બાળક બનીને હસતા, રમતા અને પ્રેક્ટિકલ રીતે દરેક વિષયને સરળ બનાવીને સમજાવે છે। આ નવતર પદ્ધતિથી બાળકોમાં શીખવાની ઉત્સુકતા વધી છે અને ભણતર હવે ડરથી નહીં પણ આનંદથી થવા લાગ્યું છે। મેઘા પીપળિયા જેવી નાની ગ્રામ્ય શાળામાં આ પ્રકારનું પ્રેક્ટિકલ શિક્ષણ આજના સમયમાં અન્ય શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું છે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। બેન, અમારા સ્ટુડન્ટ ઘણી ઘડીને કોઈ સતનામ થયો એવો કરે? હા છે। હું પેલા સૌપ્રથમ રાજુલા મુકામે જ્યારે જોબ કરતી ત્યાંના વિદ્યાર્થીઓ છે, એટલે મારી નોકરીના તો 22 વર્ષ થઈ ગયા છે। એટલે એવા પણ વિદ્યાર્થીઓ છે જે MBBS બની ગયા, ડોક્ટર બની ગયા છે, કોઈ એન્જિનિયર થઈ ગયા છે, હોમિયોપેથિક ડોક્ટર બનેલા છે, એવા સ્ટુડન્ટ્સ પણ છે જે રાજુલાના કુંડલિયાળા ગામના લગભગ મારી પાસે પહેલું બીજું જે બાળકો ભણતા ને પહેલું ધોરણ, એ બાળકો અત્યારે લગભગ કહું ને તો હોમિયોપેથિક છોકરીઓ છે હોમિયોપેથિકમાં ગયેલી છે, પછી છોકરાઓ છે એન્જિનિયરમાં ગયેલા છે। અને એના એક બે તમને નામ પણ હું આપું કે મકવાણા દર્શન દયાભાઈ જે અત્યારે એન્જિનિયર થઈને બેંગ્લોર હાલમાં છે, ત્યાર પછી હોમિયોપેથિક ડોક્ટર છે ઘનશ્યામ કરીને, બરાબર। એટલે ત્યાં બધા આહિર પંચોળી પણ એ વિદ્યાર્થીઓ પણ બહુ આગળ નીકળી ગયેલા છે અને તોરીમાં તો કહીએ તો 5-6 વર્ષ થયા છે, પણ એ બાળકો પણ અત્યારે એન્જિનિયરિંગ લેવલનું ભણી રહ્યા છે, કોઈ ડોક્ટર લેવલનું પણ ભણી રહ્યા છે। બેન, તમને કઈક એવોર્ડ મળ્યો છે એ વિશે કહો? હા, મને હમણાં ટૂંક સમયમાં સુરત મુકામે મનોજ પાટકી પ્લોટમાં ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ દ્વારા આખા રાજ્યભરના 12 શિક્ષકોમાંથી મનુભાઈ પંચોળી સોક્રેટિસ એવોર્ડ મળેલો છે। એ સિવાય પ્રતિભાશાળી શિક્ષક તરીકે તેમજ લાયન્સ ક્લબ સંસ્થા અમરેલી દ્વારા પણ એવોર્ડ મળેલો છે અને આપણે દેવગામ મુકામે અમર સાહેબ શ્રેષ્ઠ શિક્ષક રત્ન એવોર્ડ પણ મળેલો છે। બેન, શાળામાં જે તમે આજે બાળકોની સાથે બાળક બની જાવ છો, એ પ્રેરણા ક્યાંથી જાગે છે? એક બસ અંતરથી મને બાળક સાથે એટલો પ્રેમ છે ને, બાળકો મને ખુદને ગમે છે અને બાળકો આરે ક્યારે ઓતપ્રોત થઈ જાવ છો મને ખુદને ખબર નથી, પણ બીજા લોકો એમ કે છે કે તમે બાળક સાથે બાળક થઈને ઓતપ્રોત થઈ જાવ છો।